टॉप स्टॉक्सની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? जी खास કરીને આજે સૌથી પહેલાં તો દિગ્ગજ કંપની L&Tથી શરૂઆત કરીએ. પરિણામો અહીંયા આવતા જોવા મળ્યા છે. જો અહીંયા પ્રોફિટ થોડોક ઘટાડા તરફી છે, 4.3% ઘટાડો છે અને 3215 કરોડ પર રહ્યો છે. અનુમાન કરતાં આંકડો ઓછો છે, પરંતુ રેવન્યુની અંદર અહીંયાથી 10.5% વધારો છે. એબિટા 18.6% જેટલા વધ્યા છે. માર્જિનની અંદર એક સારો વધારો જોવા મળ્યો છે. હવે લેબર કોડની ઇમ્પેક્ટ છે એ લગભગ 1344 કરોડ જેટલી રહેતી જોવા મળી છે. એને કારણે ખાસ કરીને પ્રોફિટનો આંકડો આપણને ઓછો લાગી રહ્યો છે. એટલે જો એને પણ એડ કરીએ તો ઓલમોસ્ટ અનુમાનની આજુબાજુ આપણને પ્રોફિટ રહેતો દેખાઈ શકે છે. એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો છે. જોકે અહીંયાથી ખાસ વાત અહીંયાથી એ રહી છે કે ઓર્ડર ઇન્ફ્લો લગભગ 10-12% જેટલો ઉછાળો આપણને ઓર્ડર ઇન્ફ્લોની અંદર જોવા મળ્યો છે. જોકે એક્ઝિક્યુશન થોડાક અહીંયાથી મોડા પડ્યા છે, એટલે એને લઈને એક ખાસ ચિંતા થોડીક અહીંયાથી આપણને રહેવાની, અને એ જ કારણ છે કે આપણને રેવન્યુ ગ્રોથ 10%ની આજુબાજુનો જોવા મળી રહ્યો છે. બાકી આ રન રેટ સારી હોય છે, એટલે એના પર એક નજર ખાસ અહીંયાથી રાખવાની છે. બીજી મહત્ત્વની વાત કે માર્જિન્સ અહીંયાથી આપણને ઇમ્પ્રૂવ થતા જોવા મળ્યા છે, અને કંપનીએ જે પ્રકારના નવા ઓર્ડર્સ અહીંયાથી રિપોર્ટ કરતા દેખાયા છે એ થોડુંક એક સારું છે. પરંતુ Q4ની અંદર અહીંયાથી નંબર્સ જે ઓર્ડર ઇન્ફ્લો છે એ થોડુંક આવવાનું ઓછું થાય એવી અપેક્ષા અત્યારે છે. એટલા માટે જુઓ, નમૂરા બાયકોલ સાથે 4510ના ટાર્ગેટ આપી રહ્યું છે. જેફરીસ બાયકોલ સાથે 4715ના ટાર્ગેટ આપી રહ્યું છે. HSBC હોલ્ડકોલ સાથે 3900ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો L&T આજના દિવસે થોડોક ફોકસમાં રહેશે. બીજી તરફ ગ્લેન્ડ ફાર્મા પર નજર રાખજો. અહીંયાથી સારા નંબર્સ આપણને આવતા જોવા મળ્યા છે. 27%નો પ્રોફિટની અંદર વધારો છે. રેવન્યુમાં 22%નો વધારો છે. એબિટા 21% વધ્યા છે, અને માર્જિનની અંદર થોડોક ઘટાડો છે. 26%થી ઘટીને 25.6% પર છે. મોટો ઘટાડો નથી, પરંતુ ચોક્કસથી આ વાર્ષિક ધોરણે દબાણ છે, એટલે એના પર એક નજર રાખજો. ગ્લેન્ડ ફાર્મા ઓવરઓલ પરિણામ સારા છે. માર્જિનને લઈને થોડોક અહીંયાથી દબાણ રહેતું જોવા મળી શકે છે. બીજી તરફ જો અહીંયાથી તમને નોમુરા બાયકોલ સાથે 2000 અને જેફરીસ હોલ્ડકોલ સાથે 1720ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે આજે ગ્લેન્ડ ફાર્મા પર પણ તમારે અહીંયાથી ખાસ નજર રાખવાની છે. બીજી તરફ તમને M&M ફાઇનાન્સના પરિણામ આવતા જોવા મળ્યા. પ્રોફિટ અહીંયાથી 10% જેટલો ઘટ્યો છે. 810 કરોડની આજુબાજુ પ્રોફિટ રહેતો જોવા મળ્યો છે. NIIમાં 21%નો વધારો છે. 2304 કરોડ પર NII અહીંયાથી રહેતા જોવા મળ્યા. એટલે એના પર એક નજર રાખજો. અહીંયા NIM થોડાક વધતા જોવા મળ્યા છે, પરંતુ કંપનીનું કહેવું છે કે 9 મહિના દરમિયાન 7.1%ના માર્જિન છે એ થોડાક અહીંયાથી આપણને ધ્યાનમાં રાખવાના છે. બીજી તરફ ક્રેડિટ કોસ્ટ 1.8%ની આજુબાજુ આવતી જોવા મળી છે, જેને પણ અહીંયાથી ફોકસમાં રાખવાનું. બાયકોલ અહીંયાથી 440 નોમુરા માટે આપી રહ્યું છે, અને જેફરીસ હોલ્ડકોલ સાથે 380ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ લોઢાનો પરિણામો આવતા જોવા મળ્યા છે. મ્યુટેડ પરિણામો છે, બહુ કોઈ વધારે ઉત્સાહ નથી. પ્રોફિટ જુઓ માત્ર 1.1% જેટલો વધ્યો છે. રેવન્યુ 14% જેટલા વધ્યા છે. એબિટામાં પણ કોઈ બહુ મોટો ઉછાળો નથી, 8% છે, પરંતુ માર્જિન 32%થી ઘટીને 30.3% પર રહેતા જોવા મળ્યા છે. એટલે માર્જિનની અંદર દબાણ છે. પ્રોફિટની અંદર ગ્રોથ થોડો ઓછો છે. આમ પણ અહીંયા બુકિંગ્સને લઈને થોડીક ચિંતા જોવા મળી હતી, એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનો છે. જેફરીસ બાયકોલ સાથે 1625ના ટાર્ગેટ આપી રહ્યા છે લોઢા પર. એટલે આજે દિવસે તમને અહીંયા થોડુંક ધ્યાન રાખજો. લોઢામાં કદાચ તમને ઘટાડો આવતો જોવા મળી શકે છે. બીજી તરફ ફિનિક્સ મિલ્સ પર તમારે ખાસ નજર રાખવાની છે. 4.2%નો પ્રોફિટ વધ્યો છે. રેવન્યુ 15% જેટલા વધ્યા છે. એબિટા 18.6% જેટલા વધીને 655 કરોડ પર રહ્યા છે. સામે પક્ષે માર્જિનની અંદર એક સારો ઉછાળો અહીંયાથી છે. 56.7%થી વધીને 58.5% પર. એટલે એના પર એક નજર રાખજો. માર્જિન એક સારા એવા અહીંયાથી આપણને વધતા જોવા મળી ગયા છે. એટલે આજે થોડુંક એક પોઝિટિવ ઇમ્પેક્ટ તમને ફિનિક્સ મિલમાં આવી શકે છે. બીજી તરફે SBI કાર્ડના પરિણામ આવ્યા છે. પ્રોફિટ જુઓ 45% જેટલો વધ્યો છે. 556 કરોડ પર છે. રેવન્યુ 11% જેટલા વધ્યા છે. એટલે બંને આંકડા અહીંયાથી એક સારા દેખાઈ રહ્યા છે. રેવન્યુ ગ્રોથ થોડોક ધીમો છે, પરંતુ પ્રોફિટેબિલિટી કંપનીની ખાસી એવી વધતી અહીંયાથી જોવા મળી છે. અને તમને અહીંયાથી જેફરીસ હોલ્ડકોલ સાથે 880 અને HSBCએ ડાઉનગ્રેડ કરીને રિડ્યુસ કોલ કર્યો છે. 660ના ટાર્ગેટ આપ્યા છે. બંને પર એક નજર રાખજો. SBI કાર્ડ પરિણામો આમ તો સારા છે, પરંતુ ડિટેલ્સની અંદર કદાચ આજે તમને થોડોક ઘટાડો આવતો જોવા મળી શકે. એટલે ઓવરઓલ આજના દિવસે L&Tને ફોકસમાં રાખવાનો છે. આ ઉપરાંત લોઢા, M&M, ગ્લેન્ડ જેવી કંપનીઓ પણ આજે તમને એક્શનમાં રહેતી દેખાઈ શકે છે. પરંતુ આ સિવાય આથી તમારી પાસે કયા સ્ટોક્સ જેના પર ખાસ નજર? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં પરિણામનું રિએક્શન જોવા મળશે. શરૂઆત કોચિન શિપયાર્ડ સાથે કરીએ. થોડાક મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફો ઘટ્યો છે. ઓલમોસ્ટ 19%નો ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. 144 કરોડની આસપાસ નફો આવતો દેખાયો છે યર ઓન યર બેઝિસ પર. સામે આવક જો 18% વધી 1350 કરોડની આસપાસ પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર નબળા નંબર્સ છે. 21.5%નો ઘટાડો એબિટામાં આપણને બનતો દેખાયો છે. અને માર્જિનની જો વાત કરી લઈએ તો જે 20.7% પર હતા
હતા ત્યાંથી ઘટી અને 13.8% પર આપણને રહેતા દેખાયા છે. તો મિશ્ર નંબર્સ છે, માત્ર આવક વધી છે, બાકીના દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. ગઈકાલે એક સારી ખરીદારી આપણે જોઈ હતી કોચિન શિપયાર્ડમાં. આજે પરિણામનું રિએક્શન અહીંયા કેવું આવતું જોવા મળશે એના પર નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર NSDLનું કાઉન્ટર છે. અહીંયા પણ મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે આપણે. નફો ઓલમોસ્ટ 4.4% વધ્યો છે, 89 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકમાં જુઓ 0.8%નો મામૂલી એવો ઘટાડો આપણને આવતો દેખાયો છે, જે 362 કરોડ પર હતા ત્યાંથી આવક ઘટી અને 359 કરોડની આસપાસ આપણને આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર નંબર્સ સુધર્યા છે, 18.5% એબિટા સુધર્યા છે અને 107 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિનની જો વાત કરી લઈએ તો ત્યાં પણ એક સુધારો, 25%ની સામે માર્જિન સુધરી અને 29.9% પર, એટલે ઓલમોસ્ટ 30% પર માર્જિન આપણને આવતા દેખાયા છે. તો નંબર્સ પર ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ માત્ર આવક ઘટી છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે, એટલે સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે નજર રહેશે NSDL માટે. નેક્સ્ટ કાઉન્ટર બિરલા સોફ્ટનું છે. અહીંયા જે રીતના નંબર્સ આપણને આવતા દેખાયા છે, નફો વધ્યો છે, 2.5%નો વધારો નફાના ફ્રન્ટ પર 119 કરોડની આસપાસ આંકડો આવ્યો છે. જ્યારે આવકની વાત કરી લઈએ તો ત્યાં મામૂલી એવો 1.1%નો ઘટાડો છે. એબિટા વધ્યા છે, સારા એવા વધારો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ 59 જે 58.2% પર આપણને આ નંબર્સ ડેટા જે છે તે આપણને આવતા દેખાયા છે. એબિટના ફ્રન્ટ પર 225 કરોડનો વધારો આપણને અહીંયા થતો દેખાયો છે, એટલે જે 142 કરોડ પર હતા ત્યાંથી વધી અને 225 કરોડની આસપાસ એબિટ માર્જિન આવતા દેખાયા છે. માર્જિનની જો વાત કરીએ તો ત્યાં પણ સુધારો છે, 10.4%ની સામે માર્જિન સુધરી અને 16.7% પર આવતા દેખાયા છે, એટલે નજર રાખવાની રહેશે. અહીંયા પણ માત્ર આવકમાં થોડો એવો મામૂલી એવો ઘટાડો છે, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. બિરલા સોફ્ટ એક નજર રાખવાની રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર સિમ્ફનીનું કાઉન્ટર છે. અહીંયા દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ આપણે જોઈ રહ્યા છે. 39.5%, એટલે ઓલમોસ્ટ 40% જેટલા ઘટાડો આપણને નફાના ફ્રન્ટ પર બનતો દેખાયો છે. 134 કરોડની સામે 81 કરોડ પર નફાનો આંકડો આવ્યો છે. આવકમાં 32.2%નો ઘટાડો છે. સાથે એબિટાની જો વાત કરી લઈએ તો 59.5% એબિટા ઘટી અને 97 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે, એટલે નજર રાખવાની રહેશે. અને માર્જિનની જો વાત કરી લઈએ તો 22.3%ની સામે 13.3% પર માર્જિન આવતા દેખાયા છે. ખરાબ નંબર છે દરેક ફ્રન્ટ પર, અહીંયા પણ નજર રાખવાની રહેશે. અને આજે 12:30 વાગે આજે કંપનીના મેનેજમેન્ટ સાથે અહીંયા ચર્ચા પણ કરીશું આપણે પરિણામને લઈને, તો એમના કમેન્ટ્રી પર પણ ખાસ એક નજર રહેશે. સિમ્ફની આજે ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર ગાર્ડન રીચ શિપબિલ્ડર્સનું કાઉન્ટર છે. સારા નંબર્સ છે, 73.9% ઓલમોસ્ટ નફો વધ્યો છે કંપનીનો. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 49%નો વધારો થતો દેખાઈ રહ્યો છે. એબિટા વધ્યા છે, જે 75.3 કરોડ પર હતા ત્યાંથી ઘણા સારા એવા વધીને 172.1 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. અને માર્જિનમાં પણ જુઓ 5.9%ની સામે 9% પર માર્જિન આવ્યા છે. તો દરેક ફ્રન્ટ પર ઘણા સારા નંબર્સ છે. એક તેજી અહીંયા આગળ વધતી દેખાઈ શકે છે. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ સ્ટાર હેલ્થનું કાઉન્ટર છે. નેક્સ્ટ અહીંયા જુઓ નફાની જો વાત કરી લઈએ તો 40.5%નો ઘટાડો. સાથે જ વાત કરી લઈએ ઓપરેટિંગ પ્રોફિટ જે 54.6% અહીંયાથી આપણને ઘટતા દેખાયા છે, નજર રાખવાની રહેશે. અને ખોટની જો વાત કરી લઈએ Q3 યર ઓન યર બેઝિસ પર તો 48.9 કરોડથી આ ખોટ વધી 124.9 કરોડ પર આપણને થતી દેખાઈ રહી છે. તો ખોટમાં એક વધારો છે, પ્રોફિટ ઘટ્યો છે, ઓપરેટિંગ પ્રોફિટમાં એક ઘટાડો છે. નજર રાખવાની રહેશે અહીંયાથી સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે સ્ટાર હેલ્થ. નેક્સ્ટ કાઉન્ટર બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે. અહીંયા પણ મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે. નફો 14.98% ઘટતો દેખાયો છે, પણ સામે આવકમાં જુઓ ઓલમોસ્ટ 7%નો વધારો છે. સાથે જ એબિટાના ફ્રન્ટ પર 7% એબિટા વધ્યા છે, 643 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિનની જો આપણે વાત કરી લઈએ તો ફ્લેટ રહેતા દેખાયા છે 23.5% પર. નજર રાખવાની રહેશે. માત્ર નફો ઘટ્યો છે, પણ બાકીના ફ્રન્ટ પર અને આ માર્જિન ફ્લેટ છે, એટલે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે નજર રહેશે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ. નેક્સ્ટ કાઉન્ટર એકલાખ સર્વિસનું કાઉન્ટર છે.
સારા નંબર્સ છે, દરેક ફ્રન્ટ પર નફો 39.4% વધ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 25% વધારો આપણે જોવા મળતો દેખાઈ રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર 207 કરોડની સામે એબિટા 33.3% વધી 276 કરોડની આસપાસ પહોંચ્યો, એટલે સારો વધારો અહીંયા પણ જોઈ રહ્યા છે. 24.3%ની સામે માર્જિન સુધરી 25.8% પર છે. તો નજર અહીંયા રાખવાની રહેશે. 1 લાખ સર્વિસ એક પોઝિટિવ એક્શન સ્ટોક બતાવી શકે છે. હવે સમાચારનું રિએક્શન જ્યાં જોવા મળશે ત્યાં બાયોકોનનું કાઉન્ટર છે. VAI સ્ટેટસ અહીંયાથી કંપનીને મળતું દેખાઈ રહ્યું છે, જ્યાં US FDA પાસેથી આંધ્રપ્રદેશ યુનિટ માટે આ VAI સ્ટેટસ તેમને મળ્યું છે. US FDA દ્વારા 3 થી 7 નવેમ્બર વચ્ચે પ્લાન્ટની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ સ્ટેટસ કંપનીને મળતું દેખાયું છે. તો ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન બાયોકોન આપણને બતાવી શકે છે. નેક્સ્ટ ક્યુપિડનું કાઉન્ટર છે. અહીંયા HIV અને હેપેટાઇટિસ B માટે IVD એટલે કે ઇન વિટ્રો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કિટ્સ માટે જે EU IVDR એટલે કે યુરોપિયન યુનિયન ઇન વિટ્રો ડાયગ્નોસ્ટિક રેગ્યુલેશન સર્ટિફિકેટ તેમને મળતું દેખાઈ રહ્યું છે. અને વૈશ્વિક સ્તરે ડાયગ્નોસ્ટિક માર્કેટમાં વિસ્તરણ હવે અહીંયાથી આપણને થતું જોવા મળશે. તો એક પોઝિટિવ સમાચાર છે ક્યુપિડ માટે. એક એક્શન તેજી આપણને અહીંયા આગળ વધતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ અને છેલ્લું કાઉન્ટર સુલા વિન્યાર્ડ્સનું છે, જેમાં આપણે જાણીએ છીએ કે જે યુરોપિયન યુનિયન સાથે FTA કરવામાં આવ્યા છે, એનું ફ્રેમવર્ક ખાસ કરીને એના ફ્રેમવર્કનું સ્વાગત અહીંયાથી કરવામાં આવ્યું છે, જ્યાં ભારત EU FTA ફ્રેમવર્કનું સ્વાગત કર્યું છે. કરાર હેઠળ પ્રતિ 750 મિલીલીટર બોટલ આશરે €2.5 લઘુત્તમ આયાત કિંમત અહીંયાથી નક્કી કરવામાં આવી છે. સાથે જ પ્રીમિયમ પોર્ટફોલિયો પર મર્યાદિત અસરની અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. તો સુલા વિન્યાર્ડ્સ આજે ફોકસમાં રાખવાનું રહેશે. તો ચાંદની લિસ્ટ ઘણું લાંબુ છે, જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. જી, તો આજે ઘણી બધી કંપનીઓ આપણે ફોકસમાં રાખવાની છે. નીરજના આરતી આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.